હવે વાત કરીએ મેઘાની જમાવટની। ગુજરાતમાં ચોમાસું ચારેકોર ખીલ્યું છે। દક્ષિણ પછી સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર પછી હવે ઉત્તરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે। ત્યારે જુઓ ઉત્તરમાં આફતના અનરાધાર વરસાદનો આ અહેવાલ। उत्तर गुजरात में हवे मेघो मेहरबान थयो छे अने तेना कारणे ज उत्तर गुजरातना साबरकांठा, बनासकांठा, अरवल्ली, महेसाणा अने पाटण में जळबंबाकारनी स्थिति पैदा थई छे। आ जिल्लानी नदीओ पण बे कांठे थई गई छे। हिम्मतनगरनी हाथमती नदी में नवा नीर आव्या छे तो हरणाव नदी बे कांठे वहेती थई गई। पालनपुर में लडबी नदी में जळस्तर वध्युं छे, ज्यारे अरवल्लीनो जाणीतो सुनसर धोध जीवंत थई गयो। મહેસાણા में वरसेला मुसळधार वरसादने कारणे शहरना अनेक विस्तारमां पाणी भराई गया छे। तमे जे दृश्य जोई रह्या छो ते महेसाणानो राधनपुर रोड छे। लिंक रोड पर पाणी भराई जता आ रोड पर आवेली अनेक सोसायटीओ पाणीमां गरकाव थई गई छे। लगभग 20 થી 25 सोसायटीओमां पाणी भराई जता लोको पण हैरान परेशान थई गया। મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જે છે તે ખાબક્યો છે। ત્યારે કહી શકાય કે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા ગયા હતા। ત્યારે હાલમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં હાલમાં પણ જે છે તે પાણી ભરેલા જે છે તે જોવા મળી રહ્યા। જોઈ શકો છો હાલ આપણે મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ કાશી વિશ્વનાથ મંદિરની પાસે જે રેસિડેન્સ વિસ્તાર છે ત્યાં આગળ આપણે ઉપસ્થિત જોઈ શકો છો કે હાલમાં અહીંયા હજુ પણ જે છે તે વરસાદી પાણી ઓસર્યા નથી। કહી શકાય કે રેસિડેન્સ વિસ્તાર હોવાના કારણે અહીંયા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રકારે અહીંયા આગળ જે છે તે સાઈબાગ ટાઉનશીપ સહિત આસ્થા નિવાસ સહિતના વિસ્તારો જે છે તે બીજી તરફના દ્રશ્યો આપ રોડના પણ જોઈ શકો છો કે રોડની સાઈડમાં પણ જે છે તે પાણી ભરાઈ ગયું છે। ક્યાંક આ દ્રશ્યો બનાસકાંઠાના લાખણીના છે, જ્યાં ધોધમાર વરસાદથી લાખણીની બજારો લબાલબ થઈ ગઈ છે। બજારોમાંથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો લાગી રહ્યા છે। અનેક દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહેતા જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, વડગામ, ડીસા અને અમીરગઢમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ થયો, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા તો પાણી ભરાતા પ્રજા પણ પરેશાન થઈ ગઈ હતી। આ દ્રશ્યો સાબરકાંઠા જિલ્લાના છે, જ્યાં નવીન બનતા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીના નિકાલના અભાવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો આ દ્રશ્યો મોડાસાના મુલોજ ગામના ગન્નારાના છે। 1 મહિના પહેલા જ બનેલું આ ગન્નારું તૂટી જતા તેમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। સામાન્ય વરસાદે જ ગન્નારાની ગુણવત્તા પર સવાલ ઉઠાવી દીધા। આ ગન્નારું તૂટતા લોકોની અવરજવર બંધ કરવાની ફરજ પડી। વરસાદને કારણે રોડ રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે, તેની સાક્ષી આ દ્રશ્યો પૂરી રહ્યા છે। એસટી નિગમની બસ પાલનપુર નજીક ખાડામાં કઈ રીતે ફસાઈ ગઈ આ દ્રશ્યોમાં જુઓ। ગઢ ખસ્તા માર્ગ પર ગાબડું પડતા તેમાં બસ ફસાઈ ગઈ હતી। બસના મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારને કારણે રોડ પર જ મસમોટો ખાડો પડ્યો હતો અને તેમાં એસટી બસ ફસાઈ ગઈ હતી। સમગ્ર રાજ્યમાં હાલ વરસાદને કારણે રોડ રસ્તાની પોલ ખુલી ગઈ છે અને ગુજરાતના લોકો ટેક્સ ભરીને પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે।